તેણं भगवया एवमवखयं यमेगे सिम्नो सन्नो भवति एष वीरपसितणे जे बद्धे परिमोयेणा। આજે આચારાંગ સૂત્રના પ્રથમ સૂત્ર ઉપરનું પ્રવચન આપણે કરીશું. પ્રથમ સૂત્રની અંદર શાસ્ત્રકાર ભગવંત સુધર્મા સ્વામી ભગવાન શરૂઆત એમ કરે છે, સુયમ મેં આઉસમ, કે મેં, હે જંબુ, મેં ભગવાન પાસેથી એવું સાંભળ્યું છે. હે જંબુ કોણ કહે છે? સુધર્મા સ્વામી કોને કહી રહ્યા છે? તો જંબુ સ્વામીને કહી રહ્યા છે કે મેં ભગવાન પાસેથી આવું સાંભળ્યું છે. સાધના જીવનની શરૂઆત શાસ્ત્રકાર ભગવંત કહે છે શ્રવણથી શરૂ થાય છે. દર્શનથી સાધના જીવનની શરૂઆત નથી થતી. શેનાથી થાય છે? શ્રવણની. ભગવાનનું દર્શન કરવું એ ઠીક છે, પણ જ્યાં સુધી ભગવાનના વચનોનું શ્રવણ આપણે નથી કરતા, જ્યાં સુધી આ શ્રવણના પથ ઉપર આપણે નથી આવતા, ત્યાં સુધી જીવનની અંદર કોઈ બદલાવ આવતો નથી. ભગવાન મૌન છે. ભગવાનની ભાષા એ મૌનની ભાષા આપણને સમજવી ઘણી અઘરી છે, પણ એની કેટેગરી પણ આપણી નથી. પણ એ પરમાત્માના વચનો આપણને સમજવા પણ સહેલા છે. એના ઉપર જો ચિંતન મનન થાય તો એનાથી જીવન બદલવું પણ એ શક્ય બની શકે છે. શાસ્ત્રકાર ભગવંત આજ કે છે. પ્રવીણભાઈ, ઘણાનો નિયમ હોય કે ભગવાનના દર્શન કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખવું, બરાબર ને? ઘણા તમને ઘણા આવા નિયમવાળા મળી જશે, બરાબર ને? પણ પરમાત્માના વચન શ્રવણ કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખવું, એવા કેટલા? બોલો, સાચું બોલો. તમને આકર્ષણ શેનું? શ્રવણનું કે દર્શનનું? આખું એ ચાતુર્માસ શેના માટે? બોલો, દર્શન માટે કે શ્રવણ માટે? બરાબર ને? દર્શન તો તમે કહેશો સાહેબ આખા 8 મહિના ક્યારે પણ મુનિ ભગવંત આવે દર્શન થઈ શકે એમ છે, સાધુ સાધ્વી ભગવંત આવે દર્શન થઈ શકે એમ છે, કાં અમે જઈને પણ દર્શન કરી શકીએ એમ છે. પણ એ ચાતુર્માસ તમે શું કામ કરાવો છો? એ ગોઠવણ શું કામ? એ જીન શાસનની વ્યવસ્થા આવી શું કામ ચાતુર્માસની? એક જ કારણ કે આ 4 મહિનાની અંદર અમને કાંઈક ને કાંઈક પરમાત્માના વચનોનું શ્રવણ કરવા મળે, એના માટેનું આ ચાતુર્માસ હોય છે, બરાબર ને? મુખ્ય લક્ષ્ય શેનું હોય? મુખ્ય લક્ષ્ય ચાતુર્માસની અંદર શેનું હોય? તો શ્રવણનું જ હોય, બરાબર ને? પછી એ વિષય કોઈ પણ હોય, પણ શ્રવણ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર? દર્શન અને ત્યાં શ્રવણની કન્ડિશન રાખી, શ્રવણની જયેશભાઈ કન્ડિશન મૂકી છે. અહીંયા સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે, હે જંબુ, મેં ભગવાન પાસેથી આવું સાંભળ્યું છે. એટલે શ્રવણની કન્ડિશન શાસ્ત્રકાર ભગવાન મૂકે છે. શ્રવણની પહેલી કન્ડિશન, તમારે ગુરુ પાસે જઈને જ સાંભળવું. આ શ્રવણની, આ સાધના જીવનની શરૂઆત શાસ્ત્રકાર ભગવંતો અહીંયાથી કરે છે. ગુરુ ભગવંત પાસેથી જઈને જ સાંભળવાનું, એને જ શાસ્ત્રકાર ભગવંતોએ શ્રવણ કહ્યું. હે થઈ ગયા છે ક્યાંના? સારું જ છે. એટલે અહીંયા મારે એક ખુલાસો કરવો પડે કે આ હું નથી કહેતો, આ તો પોતે આગમ કે છે. એ જ સુધર્મા સ્વામી કે છે કે ભાઈ ક્યાં જઈને સાંભળવું? મેં ક્યાંથી સાંભળ્યું? મેં ભગવાન પાસેથી સાંભળ્યું, બરાબર ને? મેં ભગવાન પાસેથી સાંભળ્યું.
એટલે અહીંયા પણ કન્ડિશન એ જ મૂકી કે શ્રવણ ક્યાં થાય, તો ગુરુના સાનિધ્યમાં જ શ્રવણ થાય. યુટ્યુબ પર ભલે તમે જોતા હોય બીજી વાત, તમને ત્યારે કોઈ ડાઉટ આવશે તો ક્યાં પૂછવા જશો? ક્યાં પૂછવા જશો ત્યાં? બરાબર ને? તો ડાઉટ ક્યાં પૂછાય? જ્યારે સામે સામે હો ત્યારે ડાઉટ ક્લિયર થાય, નહીં તો એ પછી મનની મનમાં રહી જાય. બરાબર ને? તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. ગઈકાલે આપણે વાત કરેલી કે ત્રણ વિરાસત આપણે પૂર્વભવોની આપણે આપણી સાથે લઈ આવ્યા છીએ. એક છે ખોટો અનુરાગ, બીજું છે ખોટો અભ્યાસ, અને ત્રીજું છે ખોટો સંસ્કાર. એક ચીજ સમજો, ગમે તેવો ઝેરીલો સર્પ હોય, ઝેરીલો સર્પ પણ એક સમજો ને, ઓલો મદારી હોય, મદારી, ઈ ઝેરીલો સર્પ એને કંટ્રોલ કરી શકે એમ છે. કારણ કે ઈ સર્પ હમણાં ઓલા મદારીના બંધનમાં છે. બરાબર? તાકાતવાળો હાથીની તાકાત કેટલી? એ તાકાતવાળા હાથીને ઓલા મહાવતનો નાનો દીકરો પણ છે ને એ રમાડી શકે. કારણ કે એ હાથી જે છે એ બંધાયેલો છે. ત્યાં મહાવત પાસે શું છે? એ બંધાયેલો છે. 5 જણને ઉંચકીને ફેંકી દે એવી તાકાતવાળો કોઈ પહેલવાન પણ જેલની અંદર ઓલા જેલર પાસે ભીખ માંગતો હોય, એ ખાવા માટે કરગરતો હોય, તો એનું કારણ શું છે? એ ક્યાં છે? હમણાં જેલની અંદર પુરાયેલો છે, એટલે કાંઈ વધારે એ કરી શકતો નથી. બરાબર ને? અહીંયા શાસ્ત્રકાર કે છે આત્મા પણ જાત જાતના બંધનોની અંદર બંધાયેલો છે. આત્મા પણ બંધનોની અંદર બંધાયેલો છે. એટલે જ કયા બંધન છે? બોલો. અનંત બળી આત્મા પહેલા નંબરની અંદર શરીરની અંદર બંધાયેલો. બરાબર? ક્યાં બંધાયેલો આત્મા? આ શરીરની અંદર બંધાયેલો. બરાબર? શરીરમાં શું કામ બંધાયો? શરીરમાં શું કામ બંધાયો? બોલો ને ફટાફટ બોલો. હવે આ તો બહુ ઈઝી છે. હા, શરીરમાં શું કામ બંધાયો? કારણ કે કર્મનો બંધન છે. કર્મનો બંધન છે માટે શરીરનો બંધન છે. બરાબર ને? કર્મના બંધનથી શું કામ બંધાયો? શું કામ બંધાયો? કારણ રાગ દ્વેષ છે. બરાબર ને? રાગ અને દ્વેષ છે માટે કર્મ છે. કર્મ છે તો બંધન છે. રાગ દ્વેષ એના કારણે છે? બોલો. અજ્ઞાનના કારણે. રાગ દ્વેષનું કારણ મોહનીય કર્મ શું કરાવે છે? આપણને રાગ અને દ્વેષ કરાવે છે. એ મોહનીય કર્મના કારણે રાગ દ્વેષના કારણે કર્મોના કારણે શરીર. બરાબર? હવે આ મોહનું કારણ પણ શું? તો શાસ્ત્રકાર કહે છે અજ્ઞાનતા. બરાબર ને? અજ્ઞાનતાના કારણે અજ્ઞાનતા છે કે ભાઈ આ રાગ કરવા જેવો નથી, આ દ્વેષ કરવા જેવો નથી. એ અજ્ઞાનના કારણે મોહના કારણે રાગ દ્વેષના કારણે કર્મ, અને કર્મના કારણે આ શરીરનું બંધન. એટલે આ ભવની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ કોઈ હોય તો શાસ્ત્રકાર કે છે સગડાએ દુઃખોનો મૂળ કોઈ હોય, સગડાએ દુઃખોને જન્મ આપવાનું કોઈ કામ કરતું હોય તો એ કોણ છે? અજ્ઞાનતા. અને આ અજ્ઞાનતાને તમારી ભાષાની અંદર, આપણી ભાષાની અંદર આપણને સમજવું હોય ને તો એક ચીજ સમજી લેજો. પત્ર સાચો, સરનામું ખોટું. પત્ર સાચો,
સરનામું ખોટું. તમે પત્ર બરાબર લખ્યો, એકદમ જેને તમને પત્ર લખવું હતું, જ્યાં જે તમને નાખવું હતું એ બધું તમે એની અંદર લખી નાખી, વિગત પેક કર્યો, કવરની અંદર નાખ્યો, પણ જે ઉપર સરનામું લખવાનું હતું ને એમાં થાપ ખાઈ ગયા. પત્ર મોકલવું હતું કુલીનભાઈને, વયો ગયો મનીષભાઈને. બરાબર. અનુરાગ સાચો, અનુરાગ એ પત્ર સાચો, પણ સરનામું ખોટું. બોલો. પુરુષાર્થ અથવા તો અભ્યાસ એ સાચો, પણ એનો સરનામું ખોટું. બરાબર ને. સંસ્કાર પત્ર સાચો, પણ સરનામું સાચું. બોલો. અનુરાગ ક્યાં કરવા જેવું હતું? શું એનું સરનામું શું સાચું હતું? એક પરમાત્મા ઉપર અનુરાગ કરવા જેવો હતો. એ અનુરાગ આપણે પરમાત્મા ઉપર ન કર્યો, અને એની ઠેકાણે એ અનુરાગ આપણે ક્યાં કર્યો? આપણા શરીર અને મન ઉપરનો અનુરાગ. પ્રેમ ક્યાં વધારે કર્યો? શરીરને કર્યો. પ્રેમ ક્યાં વધારે કર્યો? મનને કર્યો. પ્રેમ ક્યાં વધારે કર્યો? પૈસાને કર્યો. પ્રેમ ક્યાં વધારે કર્યો? પ્રશંસાને કર્યો. પ્રેમ ક્યાં વધારે કર્યો? પ્રસિદ્ધિને કર્યો. પ્રેમ ક્યાં વધારે કર્યો? તો પ્રતિભાને કર્યો, પુણ્યને કર્યો, પરિવારને કર્યો. આ બધે ઠેકાણે આપણે અનુરાગ કરી નાખ્યો. આત્મા અને પરમાત્મા સિવાય અન્ય બધા જ પરિબળો ઉપર આપણે અનુરાગ મૂકી દીધું. સાચું બોલો ને. એક નાનકડો પ્રશ્નનો મને જવાબ આપો. નિમિત્ત મળે તો જ પ્રેમ જાગે છે, કે વગર નિમિત્તે પણ પ્રેમ જાગે છે? સમજ્યા મારી વાત? નિમિત્ત આવે, સામેથી નિમિત્ત આવે તો જ આપણને અનુરાગ થાય છે, ખોટા ઉપર અનુરાગ થાય છે, કે વગર નિમિત્તે પણ આપણને અનુરાગ થઈ જાય? દાખલા તરીકે તમે રસ્તા ઉપરથી જતા હતા અને સામે તમે કોઈ એડ જોઈ, અરે આ સેલ લાગ્યું છે, બરાબર, સેલ લાગ્યું છે, અને આ એડ જોઈને તમને મનની અંદર થઈ ગયું આ લેવા જેવું છે. આ શું થયું? નિમિત્ત મળ્યું અને તમારો અનુરાગ જાગી ગયો. બરાબર ને. નિમિત્ત મળ્યું અને તમારો અનુરાગ જાગી ગયો. ઓકે. આ પોઝિશન છે કે વગર કોઈ નિમિત્તે પણ તમારા મનની અંદર આ અનુરાગ જાગ્યા કરે. સમજાયું નહીં સમજાયું? શું ભાવિન? નિમિત્ત મળે તો જ આપણને આ બીજી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ, કે વગર નિમિત્તે પણ? શું પુલિનભાઈ બોલો, જવાબ આપો. શું નિમિત્ત હોય તો? ઉપાદાન તો જોડાયેલું જ છે, કારણ કે અનાદિકાળના છે જ. આ અનુરાગ અનાદિકાળનો છે, અનાદિકાળનો છે, હમણાંના ભવનો નથી. એટલે ઉપાદાન તો લઈને જ બેઠા છો. સ્થિતિ કેવી? સાચું બોલો ને. જ્યારે તમે નિરાંતના પળની અંદર બેઠા હો, નિરાંતના સમયની અંદર બેઠો, નિવૃત્તિનો સમય છે, નિરાંતનો સમય છે, નવરાશની પળો છે, ત્યારે તમારા મનની અંદર વિચારશે ના એ બધું. ત્યારે પૈસા આવે કે પરમાત્મા આવે? ત્યારે જલસા આવે કે આરાધના આવે?
નિરાંતની પળોની અંદર તમને વધારે શું યાદ આવે બોલો? તમને સુખ દુઃખ યાદ આવે કે ગુણ દોષ યાદ આવે? નિરાંતની પળોની વાત છે. કોઈ નથી, તમે એકલા છો. આરાધના કેટલી વાર બોલો ને? બસ પછી હા, એટલે એક વાત તો પાકી થઈને આપણું અનુરાગ તમે વિચાર કરો કેટલો જબરજસ્ત છે. નિમિત્ત મળે છે તો જાગી જ જાય છે, નિમિત્ત આવે છે ને જાગી જ જાય છે, પણ વગર નિમિત્તે પણ આપણે અનુરાગ લઈને બેઠા છીએ. બહુ મોટું જોખમ છે, બહુ મોટું. પૂર્વના પહેલાના ભાવોને તો છોડી દો, હમણાં પણ આપણે એ જ કરીએ છીએ, એ જ. પછી બીજી ભૂલ આપણી શું કરી? બીજી ભૂલ, શરીર અને મનને બહેલાવતા એવા બધા જ ગલત પુરુષાર્થો આપણે કરી બેઠા. બધો જ ગલત અભ્યાસ આપણે કરી બેઠા. આ ભાવની અંદર પણ એ જ 5 ઇન્દ્રિયોના વિષયોને, એને મન ગમતા વિષયોને ભોગવવા માટે એટલી બધી છૂટ આપી દીધી, એટલી બધી છૂટ આપી દીધી છે, ક્યાંય આપણે આ 5 ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી મૂક્યો. સાચું બોલો, કેટલી બધી છૂટ. આંખ ગમે ત્યાં જાય, કાન ગમે એ સાંભળે, આ જબાન ગમે એ બોલે, ખોટો પુરુષાર્થ પણ આપણો એટલો જ છે, એટલો જ. અને કદાચ છે ને આ ઇન્દ્રિયો છે, ક્યારેક ક્યારેક થાકી પણ જાય, બરાબર ને? હવે બોલીને તમે કેટલું બોલશો? મર્યાદા છે ને ભાઈ. અડધો કલાક, 1 કલાક તમે બહુ બોલ્યા પછી શું થાય? પછી થાકી જવાય, બરાબર? ઇન્દ્રિયો કદાચ થાકી જતી હોય પણ છતાંય મનની અંદર આકર્ષણ ઘટે છે. સમજાય છે ને? મનની અંદર તો આકર્ષણ આપણું જરાય નથી ઘટતું. અને વળી પાછી તક મળી નથી, વળી પાછો એવો કોઈ સંયોગ ઊભો થયો નથી, અને વળી પાછા આપણે આપણી ઇન્દ્રિયની અંદર પ્રવૃત્ત થયા નથી. સાચો, ભૂતકાળને જવા દો, હમણાંના ભાવની અંદર પણ તમારો પુરુષાર્થ ક્યાં બોલો? ક્યાં? વેર? તમારો 24 કલાકનો પુરુષાર્થ ક્યાં? તમારો 24 કલાકનો અભ્યાસ શું બોલો? કાઠું છે. અને એ જ ખોટો પુરુષાર્થ, એ જ ખોટો અભ્યાસ આપણને ખોટા સંસ્કારોના જન્મદાતા બનાવી દે છે. સમજ્યા ને? પુરુષાર્થનું સાતત્ય એટલે વારંવાર ખોટો અભ્યાસ થતો જાય તો શું થાય છે? એ એક વખત ચોક્કસ પ્રકારની વૃત્તિ એટલે કે એ સંસ્કાર આપણા આત્મા ઉપર પાડી દે છે. અને સંસ્કાર કેવા છે ખબર છે? તમને લખી લો, સંસ્કાર ન સ્થાન જુએ, સંસ્કાર પછી નથી સમય જોતા, સંસ્કાર નથી વ્યક્તિને જોતા, સંસ્કાર નથી વાતાવરણને જોતા. બસ આવે એટલે
ખાવાનો વિચાર એ સ્થાન નથી જોતા, એ પછી દેરાસર હોય, ઉપાશ્રય હોય, ઘર હોય, ઓફિસ હોય, ટ્રેન હોય, પ્લેન હોય, બસ હોય, બોલો જુએ ખાવાનો વિચાર એ જુએ, પછી સમય જુએ. અરે એવર નતા ચાય પીને નીકળ્યા અને વળી કોઈ ચાય જે ઓફર કરે તો હા, ન સ્થાન જુએ, ન સમય જુએ, ન વ્યક્તિ સામે કોણ છે એનો પણ તમને, અને એના વાતાવરણને. આ સંસ્કાર એ કામ કરે છે. નથી સ્થાન, નથી વ્યક્તિ, નથી સમય, નથી વાતાવરણને જોતી, બસ એ જે સંસ્કારો પડ્યા છે એ જાગૃત થયા વગર રહે. સાચું બોલો. આદેશ્વર દાદાના દરબારે ગયા હો, શત્રુંજયની યાત્રાએ ગયા હો, ઉપર આદેશ્વર દાદાની પાસે બેઠા હો, ત્યાં પણ ક્રોધ આવી શકે? ત્યાં પણ ક્રોધ આવી શકે? શું ના? તો પૂજાની લાઈન ની અંદર તમે બેઠા છો, ક્રોધ આવે? અરે દાદાની સામે બેઠા બેઠા ચૈત્યવંદન કરો છો, ક્રોધ આવે? જયેશભાઈ એક્સેપ્શનલ જ છે, હું કહું છું પહેલાથી. હે કંટ્રોલ કરો એ વાત બીજી છે. હજી સમજો, કંટ્રોલ કરો એ વાત બીજી છે. ના એ હું આગળ કહીશ. કંટ્રોલ કરો એ વાત બીજી, આવે કે ના આવે એ પ્રશ્ન કહો બને. શું કામ આવે છે? બરાબર ને? હે સ્વભાવ. હા, હવે વાત કરી. સંસ્કાર પણ શેમાં બદલાઈ ગયું? સ્વભાવની અંદર છે. ખોટો અનુરાગ, ખોટો અભ્યાસ અને ખોટા સંસ્કારને તોડવું હોય તો મેં ગઈકાલે પણ વાત કરેલી. પહેલા સૌથી પહેલા તમને શું કરવું પડશે? કોના ઉપર એટેક કરવો પડશે? તો ખોટા અભ્યાસને તમે ઘટાડો અને સમ્યક અભ્યાસને તમે ક્યાંક વધારશો, સમ્યક પુરુષાર્થને ક્યાંક વધારશો તો જ આ થઈ શકશે. એક ચીજ સમજી લેજો, ખોટો અભ્યાસ જે છે ને એ શું છે? આગની ચિંગારી છે. નાનકડી પણ ચિંગારી એ ગમે તેટલો મોટામાં મોટો રૂનો ગોડાઉન હોય, એક નાનકડી ચિંગારી શું કરશે? આખા ગોડાઉનને બાળીને ભસ્મ કરી દેશે. એટલે નાનકડો પણ ખોટો અભ્યાસ એ આગની ચિંગારી સમાન છે. એને પોષશો તો તમારા જીવનને બરબાદ કર્યા વગર રહેશે નહીં. અને નાનકડો પણ સમ્યક અભ્યાસ પાણીના એક ટીપા જેવું છે. એક પાણીનો ટીપો તમે નાખો તો એ પાણીના ટીપાની અંદર શક્યતા રહેલી છે એક નવા વૃક્ષને ઊભું કરવાની. નાનકડો એક પાણીનો ટીપો ટપક 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 પડતો જાય અને ત્યાંથી નવાની સંભાવના ઊભી થઈ શકતી હોય છે. ખોટો અભ્યાસ જે છે બધું જ બાળીને ભસ્મ કરી દે. અને નાનકડો પણ સમ્યક અભ્યાસ એ શું છે? આખા એ નવા જ અભ્યાસને ઊભું કરી દે. તમને ખબર ન હોય તો આપણે ત્યાં કેવું ધર્મ પાપ છે ને બે પ્રકારે છે. પાપ બે પ્રકારે, એક નૈમિત્તિક પાપ, એક નિત્ય પાપ. સમજાય? એક નૈમિત્તિક પાપ એટલે નિમિત્તના
સમયે એ પાપ ઉદયની અંદર આવે, એ પાપ કરી લઈએ, બરાબર. 31 ડિસેમ્બર આવે, બરાબર ને, 31 દિવસ હલો જલસા કરે ગનો, મસ્તી કરે ગનો, 31 છે, તો આ શું થઈ ગયું? નૈમિત્તિક પાપ, બરાબર ને. અને નિત્ય પાપ, નિત્ય પાપ બોલો. હા, રોજ જલસા કરો ઈ, બરાબર. નૈમિત્તિક પાપ ક્યારેક કોઈ પ્રસંગને અનુરૂપ આવીને તમે જલસા કરો, અને નિત્ય પાપ, બરાબર ને, એ. અને એ જ રીતે ધર્મ પણ બે પ્રકારે સેમ, નૈમિત્તિક ધર્મ અને નિત્ય ધર્મ. બોલો, માસખમણ કર્યું એ નૈમિત્તિક ધર્મ. તીર્થયાત્રા પર ગયા, શું થયું? એ તીર્થને આલંબનીને કર્યો એટલે નૈમિત્તિક ધર્મ થયું, બરાબર. નિમિત્તને પામીને તમે ધર્મ કર્યું. અને નિત્ય ધર્મ રોજની સામાયિક તમારી પ્રતિક્રમણ, તમારી પૂજા, એ શું છે? નિત્ય ધર્મ, બરાબર ને. શાસ્ત્રકાર ભગવાન એટલે જ કે છે, તમને સમ્યક અભ્યાસ કરવો હોય, સમ્યક અભ્યાસની અંદર તમારે આવવો હોય, તો એક કામ કરજો, આજના પ્રવચનની ક્રીમ કોટેશન લખી લેજો. નૈમિત્તિક પાપ નિત્ય ન થઈ જાય એનું ધ્યાન રાખજો, અને નિત્ય ધર્મ નૈમિત્તિક ન થઈ જાય એટલું ધ્યાન રાખજો. બે કામ. શું? નૈમિત્તિક પાપ નિત્ય ન થઈ જાય. અને હું કહું, જે પાપ છે ને, આપણી સ્થિતિ કેવી છે, જે પાપ આપણે ક્યારેક ક્યારેક સેવન કરીએ છીએ ને, એનો મતલબ એ નથી કે આપણને એ પાપ ગમતા નથી. સમજ્યા નહીં સમજ્યા? ક્યારેક ક્યારેક કોઈ પાપ કરીએ છીએ તો એનો મતલબ એ નથી કે એ પાપ આપણને ગમતા નથી. ફરક ક્યાં પડ્યો? હજી સમાજની અંદર એની એક્સેપ્ટન્સ નથી, હજી એને 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 સમાજે સ્વીકાર્યો નથી, એટલે નૈમિત્તિક રહ્યા છે. પણ જે દિવસે થોડા લોકો પણ એ પાપ કરતા થઈ જશે, થોડા લોકો પણ એની અંદર ગોઠવાઈ જશે, એ અંધકારના બદલે અજવાળે થઈ જશે, બરાબર ને. અંધકારના બદલે અજવાળે, થોડાનું સાથ મળતા એ શરૂ થઈ જશે, અવારનવારના સ્થાનને પછી એ શું થઈ જાય? નિત્ય થઈ જાય. એટલે ભગવાન કે છે, નૈમિત્તિક પાપ તમારો નિત્ય ન થઈ જાય. એક વાત લક્ષ રાખજો. કેમ? પાપ આપણને ગમે છે, એની રુચિ અંદર છે, એનું આકર્ષણ રહેલો જ છે. સાચું બોલો કુલીનભાઈ? આજે સમય જો આપણો સમયવો અને હેવર જો સમય, કેટલો ડિફરન્સ હે? બરાબર ને. 10 વર્ષની અંદર સાચું બોલો કેટલું બદલાઈ ગયું. જે એક વખત પાપ ગણાતું એ હવે શું થઈ ગયું? એક વખત પાપ ગણાતું. બોલો ને. પહેલા આપણે બલાત્કારના કેસીસ કેટલા સાંભળતા? બહુ રેર. હવે બરાબર. પહેલાના સમયની અંદર પોર્ન સાઇટ્સ કેટલી જોવાતી? હતી જ નહીં, બરાબર ને. અને હવે બધું ખુલ્લેઆમ. બોલો ને ભાઈ, આપ તમારા સમયના પિક્ચરો કેવા બનતા? એક શાલીનતા હતી. એ 4 જણા પરિવારના બેસીને તમે જોઈ શકતા હતા. એના ગીતોની અંદર પણ એક મર્મ હતું, બરાબર ને. એ ગીતો પણ તમને કાંઈક ને કાંઈક બોધ આપતા. એ આધ્યાત્મિકતાનો ક્યાંક છાંટો હતો. એક દિન બીત જાયેગા, માટી કે મોલ, એ બધા શું કેવા હતા? તમને ક્યાંક ને ક્યાંક અંદરથી એ કાંઈક ને કાંઈક તમને પ્રેરણા કરતા હતા. અને હવે આજના સમયના જુઓ,
હા, એ હું એ જ વાત કરું છું ને. એટલે કેટલું બધું બદલાઈ ગયું. એટલે થયું કારણ શું બોલો? એનું કારણ શું? કામ તમારા પ્રોત્સાહન કરતા પણ તમને પાપ સ્વાદિષ્ટ લાગ્યું, તમને ગમ્યું, તમારા મનને પાપ ગમ્યું. એટલે આજે આને સમજી લેજો, જેમ જેમ આ પાપ નૈમિત્તિક પાપ નિત્ય થઈ જશે ને, પછી એનું વારંવાર સેવન અને પછી એના સંસ્કારને ભૂસાવા માટે તો બાપ રે બાપ, નવનેજા પાણી ઉતરી જશે. અને એની સામે તમે ધર્મ બતાવો મને. હવે ચાલો, હવે સ્થિતિ કેવી છે? નિત્ય ધર્મ બધા નૈમિત્તિક બની ગયા. વર્તમાન શિક્ષણ બોલો. મને બરાબર ખબર છે કે મુझा दादी माँ मुके देरासर कोठे वेने पूजा कराइए, व्याख्यान में वेराइए, भले वो नंढावासी की समझ न पे व्याख्यान कुरुवाए बोलाता ठीक है, शिबिरोनी अंदर मोकलता, बराबर ने पाठशाळानी अंदर अमे जता. ए त्यारे केवुं हतुं? नित्य हतुं. पेला स्कूलो पण एवी रीते हती, बराबर ने? एटला ज कलाकनी स्कूलो होय, पछी छोकराओ फ्री होय. हवे बोलो, તમારા બધા નિત્ય ધર્મ નૈમિત્તિક બની ગયા, સામાયિક ઘટ્યા, પ્રવચનમાં ખાડા પડવા લાગ્યા, બરાબર ને? પૂજા દર્શનમાં બદલાઈ ગઈ. ભાઈ દર્શન તો કરે કે નહોતા ને? રાત્રિ ભોજન જોરશોરથી ચાલુ. નવકારવાળી કોના હાથમાં? તો વડીલોના હાથમાં દેખાય. શું થયું? આ શું કામ? હા, કોઈ ન ખળે અને ઘર મેં વેસે રાજીને રાખી દીધા. આ બધું ગમતું નથી. આ કોને વાંચવું ગમે છે? આ કારણ છે. આપણો આ સમય એટલો બદલાયો, એટલો અભ્યાસ આપણો દિવસે દિવસે ખોટો થતો જાય છે. નૈમિત્તિક પાપ નિત્ય થઈ ગયા અને નિત્ય ધર્મ નૈમિત્તિક થઈ ગયા. ક્યાંથી બચશું? અને પછી એના જ કારણે શું થાય છે ખબર છે? એ તમારા આચરણ વારંવાર એનું સેવન એક આદત બની જાય, અને આદત વારંવાર એ આદત શું થઈ જાય? એ સ્વભાવ બની જાય છે. પહેલાના સમયમાં કુવામાંથી પાણી કાઢતા ને, વચ્ચે પથ્થર નો ઓલો ખરાવા માટે શું બાલદી જાય, અને એના ઉપરથી આપણે ઓલી દોરીને ખેંચી શકીએ તો એ ગોલ ગોલ પથ્થર ફરે તો એ શું છે? પાણી બાલદી બહાર આવી શકે, બરાબર ને? શું થતું હતું ખબર છે? વારંવાર ઓલી દોરી નીચે જાય, ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, અને ધીરે ધીરે શું થાય? પથ્થર ઘસાય અને પથ્થરની અંદર એ દોરીનો માર્કો થઈ જાય, એટલે એ જગ્યા થઈ જાય. એટલે શું થતું કે પછી એ દોરી આરામથી અંદર જાય ને બહાર. પહેલા થોડી
એ ન હોય બેલેન્સ તો આમ થાય આમ થાય આમ થાય, પણ એક વખત ઓલો માર્કો થઈ ગયો પછી એ દોરી આરામથી જાય ને બહાર. એ શું થયું? સાતત્ય. વારંવાર વારંવાર એ આચરણ થયું, આચરણ થયું, આચરણ થયું, આદત બની, આદત એ સ્વભાવ બની ગયો. માટે જ શાસ્ત્રકાર કે છે કે વારંવાર વારંવાર ખોટા અભ્યાસને મૂકી સમ્યક અભ્યાસ પર ક્યાંક આવો, એની પ્રતિષ્ઠા તમારા જીવનની અંદર ક્યાંક કરો, ક્યાંક એના માટે પ્રયત્નશીલ બનો. એના માટે આ આચારાંગ સૂત્ર. શું કામ કરવાનું? તો એના બે ત્રણ કારણો શાસ્ત્રકાર ભગવાન બતાવે છે. આ વારંવાર સમ્યક આચરણ આપણને શું કામ લાવવાના છે, એના બે ત્રણ કારણો શાસ્ત્રકાર ભગવાન બતાવે છે. એની વાત હવે આપણે ચાલુ કરીએ. નંબર 1, આપણા વર્તમાન જીવનની સૌથી પહેલી ડિમાન્ડ એક છે, વી નીડ સિક્યોરિટી. આપણને સિક્યોરિટી જોઈએ. સિક્યોરિટી એટલે તમારી ભાષાની અંદર સુરક્ષા જોઈએ, બરાબર ને? સાચું બોલો. આ પોલીસની વ્યવસ્થા શું કામ? બરાબર ને? પોલીસની વ્યવસ્થા શું કામ રાખવી પડે? સુરક્ષા માટે, બરાબર ને? તમે તમારા બેંકની અંદર એફડી રાખો તો એ એફડી શું છે? એક પ્રકારની સુરક્ષા છે ને. ક્યાંક કોઈક એવું આવી જાય તો સમજાય છે ને, તો કે આપણે ક્યાંક સેફ થઈ શકીએ, બરાબર ને? ભગવાન કે છે, એટલે ભગવાન કે છે આપણી પહેલી ડિમાન્ડ સંપત્તિ નથી, પહેલી ડિમાન્ડ સત્તા નથી, પહેલી ડિમાન્ડ સૌંદર્ય નથી, પહેલી ડિમાન્ડ સુવિધા નથી, પણ સૌથી પહેલી ડિમાન્ડ શું છે? તો સુરક્ષા, સિક્યોરિટી. સાચું બોલો. હવે મને એક પ્રશ્નનો જવાબ આપો. સુરક્ષા એટલે કે સિક્યોરિટી આપવાની તાકાત છે ના? શું લઈને ચાલું તો હું 100% સિક્યોર છું? 100%. શું લાગે છે? શું લઈને ચાલું તો 100% સિક્યોર છું? ઘણા કે મારા સાહેબ મેં ઘર બનાવ્યું અને ઘરની અંદર આઈ એમ સેફ. આર યુ સેફ? ઘરની અંદર તમે સેફ છો ભાઈ? હા, 2001 કચ્છનું ભૂકંપ આવ્યું, શું થયું? બધું જ ખલાસ. બોલો, તમારી સિક્યોરિટી શેમાં? તમને લાગે છે પૈસામાં? જવાબ આપો. પૈસામાં? પૈસામાં? તો શું કામ દોડો છો? બોલો, તમારા પાસે 100 કરોડ રૂપિયા હોય અને એ 100 કરોડ હોવા છતાં તમને એ કેન્સરથી બચાવી શકે એમ છે? 100 કરોડ પણ તમને મોતથી બચાવી શકે એમ છે? બોલો, ઓલો પ્લેન ક્રેશ થયો અમદાવાદમાં, કેટલા ગયા? બધી મોટી મોટી પાર્ટી વાળા જ હતા કે બીજા હતા? બોલો, તમારી 100% ની સુરક્ષા શેમાં? કાંઈ નહીં. જિંદગી બાદ તમને થોડી કાંઈ મળવાનો છે. સાથમાં તો કાંઈ, સાથમાં તો શું છે, તમે રોજ ભરતા જ જાઓ, એમાં અંદર ભરતા જ જાઓ.
એ તમને શું સિક્યોરિટી આપશે? બસ પરિવાર માટે તમે ભેગું કરીને રાખો, તમારા માટે નથી. और તમે જાશો એટલે પહેલા શું કે છે, હા યાર કેટલા મિલ્યા LIC में હાલો. સુરક્ષા શું? વેર ઇઝ યોર સિક્યુરિટી? અને હું કહું હજી પણ તમને પૈસા સુવિધા આપી શકે, સુરક્ષા તો બિલકુલ નહીં. પૈસાથી તમે બધી જ સુવિધાઓ ઊભી કરી શકો, બરાબર ને? તમને ખાવું છે તો તમને કોણ આપશે? પૈસો આપશે. તમને રહેવું છે, ઘર જોઈએ છે તો કોણ આપશે? પૈસો આપશે. પહેરવા માટે કપડાં જોઈએ છે, સુવિધા આ જોઈએ છે ને, તો કોણ આપશે? પૈસો આપશે, બરાબર ને? એટલે પૈસો શું કરશે? તમને સુવિધાઓ આપી શકશે, સિક્યોરિટી તો નથી આપતી. તો શાસ્ત્રકાર ભગવાન કહે છે સિક્યોરિટી ક્યાં? ક્યાં બોલો? સિક્યોરિટી ક્યાં? માનો છો તમે? તો પછી કેમ ધર્મ જે હાઈટ પર થવું જોઈએ નથી થતું? સુરક્ષા શાસ્ત્રકાર ભગવાન કહે છે એકમાં જ છે, એ છે પુણ્ય. પુણ્ય કર્મ જ તમને સુરક્ષા આપી શકે છે, બાકી કોઈ તમને સુરક્ષા આપી નથી શકતો. હમણાંની વાત કરું, અમે જુનાગઢ હતા હમણાં, કાલી ગિરનાર. સવારના પછી ભવના ઉતર્યા હતા. સવારના એક ભાવ થાય પ્રવીણભાઈ કે જઈએ તલેટી દર્શન કરી આવીએ અને ત્યાંથી ગોચરી વરાવતા આવી. સવારના નીકળીએ 6 વાગે, 6:30 તલેટી દર્શન માટે. ત્યાં દાદાનું દેરાસર, આદેશ્વર દાદાનું દેરાસર પણ બાજુમાં. અને એક સવારના અમે નીકળ્યા છીએ. એક ભાઈ મારા બાજુમાંથી નીકળ્યો, થોડોક આગળ ગયો હશે, થોડોક આગળ. ઉપર 2 સમડીઓ ઝઘડતી હતી. એક સમડીના મોઢામાં સાપ હતો, એને ક્યાંકથી કોઈક સાપ પકડેલો હશે. એ સમડીના મોઢામાં એ સાપ હતો. અને બીજી સમડી આ જોઈ લીધું કે એના મોઢામાં ખાવાનું છે, એટલે શું કરવા ગઈ? ઝાપટવા ગઈ કે ભાઈ આ મને. બિચારો ઓલો સર્પ, એને તકલીફ ઘણી થાય છે કે એકબીજા સાથે એ લોકો ઝઘડી રહ્યા છે. અને એમાં થયું એવું કે ઓલા સમડીના મોઢામાંથી એ સાપ છૂટ્યો અને આ જે ભાઈ નીચે ચાલતો ને એના ઉપર પડ્યો. એને ત્યાં ડંખ માર્યો, ત્યાં જ ભાઈ ખલાસ, મારી આંખની સામે જ. હું એનાથી લગભગ 15 ડગલા પાછળ હોઈશ, એટલો જ ફરક મારો ને એ ભાઈનો. 15 ડગલા પાછળ એ સર્પ એના ઉપર પડ્યો, ડંખ માર્યો અને ઓન ધ સ્પોટ સાચું બોલો, એ ભાઈનું મૃત્યુ થયું. એમાં તમે કઈ લોજિક આપી શકશો? એનું જ કેમ થયું? કોણે કીધું? એનો આયુષ્ય તો લાંબો પણ હોઈ શકે છે. બોલો, એ સર્પ એના ઉપર જ કેમ પડ્યો? છોડો ને ગયા, બોલો ને, આ એના ઉપર જ કેમ પડ્યો? હે? એના સાથે ઋણાનું હે? એના પાપનો ઉદય એટલે શું? એના નસીબ ખરાબ. આપણી ભાષામાં શું કહીએ એને? ભાઈ આના તમે એને જુઓ એટલે શું કહો કે ભાઈ મારું જ નસીબ કેળા ખરાબ, બરાબર ને?
અને હમણાં આ પ્લેન ક્રેશ થયો એમાં એક બે વ્યક્તિ એવા હતા ને બચી ગયા. એક બચી ગયો, એક એક ગાડી ઓલો પ્લેન છૂટી ગયો એકનું, ઓલો મોડો પડ્યો, કોઈ લેડી હતી કોઈ મોડી પડી અને એનું પ્લેન છૂટી ગયું ને તો એ જવાની. આ શું કહેશો એને? આના નસીબ. સાચું બોલો, ઇન્દિરા ગાંધીને મારનાર કોણ? બોલો, એના સિક્યુરિટી ગાર્ડ્સ, જેના હાથમાં એની સિક્યુરિટી કરવાની હતી, એના હાથમાં એ લોકો બંદૂક આપેલી કોની સિક્યુરિટી માટે? ઇન્દિરા ગાંધીને. મારનાર કોણ? સાચું બોલો. હવે તમે મને કહો, તમારી પાસે આ સુરક્ષા કેટલી? ચોવીસ કલાક પૈસા માટે જેટલો તમે કરો છો એટલું તમે પુણ્ય માટે કેટલું કરો છો? કેટલું? કેટલું? હે? નહીં નહીં, બધાને જરૂર છે આ પુણ્ય સુરક્ષા, અમને પણ જરૂર છે. પુણ્ય તો જોશે જ. પુણ્ય ક્યાં સુધી જોશે તમને કહું? પુણ્ય ક્યાં સુધી? જ્યાં સુધી તમારો મોક્ષ નથી થતો ત્યાં સુધી તમને પુણ્ય જોશે જ. કારણ કે આ જ પુણ્ય તમને ભગવાનને ભેટો કરાવી આપશે, આ જ પુણ્ય તમને ગુરુ ભગવાનને ભેટો કરાવી આપશે, આ જ પુણ્ય તમને બધી જ ઉત્તમ સામગ્રીઓનો ભેટો કરાવી આપશે. એટલે પુણ્ય તો જોશે જ, તમને શું ને મને પણ શું. આ ભવ પૂરતો નહીં, આવતા ભવની અંદર પણ જોશે. સાચું બોલો તો એ પુણ્ય જેની અંદર મારી આ ભવની નહીં પણ આવતા ભવોની પણ સુરક્ષા રહેલી છે, મારી સદગતિ એનું પણ રહેલું છે. સદગતિની અંદર આ મને બધું મળશે કે બીજી ગતિની અંદર આ બધું મને મળશે કે નહીં, એના ઉપર પણ ડિપેન્ડન્ટ છે, પુણ્ય ઉપર જ. તો એ પુણ્યને ભેગું કરવામાં, એ પુણ્યનો સંગ્રહ કરવામાં, એ પુણ્યને ક્રિએટ કરવામાં આપણી માનસિકતા કેટલી? તમે મને કહો મારસે મંદી છે, મંદી છે, મંદી. મંદીનો અર્થ શું? બરાબર ને? જ્યાં પુરુષાર્થ ડબલ અને પુણ્ય ખતમ, એનું નામ મંદી. રોજ પુરુષાર્થ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, આવે જ નહીં કોઈ. આપણી સ્થિતિ કેવી થઈ? તમને કહું, એક ઉદાહરણ તમને આપું. એઝ ફોર એક્ઝામ્પલ, તમે છે ને રેગિસ્તાનની અંદર છો, રાજસ્થાન, ગરમી ચિક્કાર છે, પાણીની તરસ તમને ખૂબ લાગી છે, ખૂબ. અને રેગિસ્તાનની અંદર ફરતા ફરતા ક્યાંક એક ઠેકાણે તમને છે ને એક નાનકડો એવો ઓરડો દેખાયો છે, નાનકડો તૂટેલો ફૂટેલો ઘર છે. તમને લાગ્યું કે ત્યાં પાણીની સંભાવના હશે, ક્યાંક મને ત્યાં પાણી મળી જશે, તમે ગયા છો. સિચ્યુએશન ખાલી કલ્પના કરજો ભાવિન. હેન્ડપંપ છે, હેન્ડપંપ સમજો ને, હેન્ડપંપ. અને હેન્ડપંપની બાજુમાં 2 ગ્લાસ પાણીના ભરેલા છે, 2 ગ્લાસ. પણ હેન્ડપંપ પર છે ને એક ટેગલાઈન છે, ટેગલાઈન. આ 2 ગ્લાસ પાણી તમારા માટે જ છે, પણ તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો આ 2 ગ્લાસ પાણી તમે પી જાઓ, એક ઓપ્શન, અને કાં તો બીજું ઓપ્શન, આ 2 ગ્લાસ પાણી તમે આ હેન્ડપંપની અંદર નાખી દો, હેન્ડપંપની અંદર,
અને પછી આ હેન્ડપંપ તમને કેટલું પાણી આપશે એની તમને કલ્પના પણ નહીં હોય એટલું પાણી તમને મળશે. તમારી સામે આ બે ઓપ્શન છે, તમે શું કરશો? બે ઓપ્શન તમને તમારી સામે રાખ્યા મનીષભાઈ. 2 ગ્લાસ પાણી, આઈધર પી જાઓ, બરાબર, પી જાઓ તો તમારી પ્યાસ તો બુજાઈ જશે. અધરવાઇઝ આ જ પાણી તમે ક્યાં નાખો? હેન્ડપંપ ની અંદર નાખશો અને તમે પછી જ્યારે હેન્ડપંપ ચલાવશો તો એની અંદરથી એટલું પાણી આવશે કે તમે પાણીને તમારી સાથે બોટલો પણ ભરી શકશો, બધું જ ભરી શકશો અને તમે તમારી જાતને સેફ કરી શકશો. સમજાય છે ને? તમારો ઓપ્શન છે. શું પુલિનભાઈ, શું ઓપ્શન ચૂઝ કરશો? ભાવિન, શું ઓપ્શન ચૂઝ કરશો? બોલો ને, શું ઓપ્શન ચૂઝ કરશો? પંપ? બરાબર ને, પંપમાં નાખો. સંભાવનાઓ છે ને, આ તો શું છે, એને તો લખ્યું છે સંભાવના છે, બરાબર ને. તમે પંપની અંદર નાખો અને પાણી ના નીકળ્યું તો એ હાલે જ નહીં. એ વાણિયા બુદ્ધિ વાપરી જાય ને એડા. તમે બધા વાણિયા છો એટલે મને ખબર હતી, એટલે આ ઓપ્શન કા ને કા, ત્રીજો ઓપ્શન જ નથી. કા બે પી જાઓ ને કા બે એના અંદર નાખો. શું કરશો બોલો? હા, આપણો કામ થઈ ગયો. પણ ચાલો, એ વખતે તમારું કામ થઈ ગયું, તમે પાણી પીધું, હજી તો તમને રેગિસ્તાન કેટલું કાપવાનું છે? નહીં મળે તો આ સ્થિતિ છે આપણી. ચાલો, હું તમારી સાથે જયેશભાઈ 100%. હવે તમે મને કહો, આ જ સ્થિતિ, આજ તમે કીધું હમણાં આપણે પી લીધું, બરાબર ને? ચાલો, હવે તમે મને બીજા પ્રશ્ન જવાબ આપો. તમારી વાત, હું તમારી સાથે, બરાબર ને? તમને અહીંયાથી અમદાવાદ જવું છે, બરાબર? અહીંયાથી તમને ક્યાં જવું છે? અમદાવાદ. તમે ટિકિટ કઢાવી 3rd એસીની, તમને કન્ફર્મ ટિકિટ મળી ગઈ, કન્ફર્મ, રાઈટ? તમને તમારે ટિકિટ ઉપર સીટ બર્થ આવી ગયો, તમારું બધું બરાબર, તમને કન્ફર્મ ટિકિટ મળી ગઈ. અમદાવાદ જ્યાં જવાનું છે, જેના ઘરે જવાનું છે, તમે એને ફોન કરી દો કે ભાઈ આ ટ્રેનની અંદર છું, આ તારીખે હું આવું છું. ઓલાએ તમને સામેથી કીધું કે ચલ ઠીક છે, તને સ્ટેશન પર લેવા હું આવી જઈશ, બરાબર ને? હું તને સ્ટેશન પર લેવા આવી જઈશ. અહીંયાથી તમારી પાસ છે, ક્યાં દાદર કે સેન્ટ્રલ સુધી જે પણ છે, અહીંયાથી તમારી પાસ છે, બરાબર? ટ્રેનમાં તમારી ટિકિટ કન્ફર્મ છે. સામે તમે અમદાવાદ ઉતરશો અને ત્યાં અમદાવાદ પણ તમને લેવા માટે સામેવાળો આવી જશે. સાંજના સમયની ટ્રેન છે, એટલે કે રાતના સમયની ટ્રેન છે. તમારું ચોવિયાર છે, નથી તમને ખાવું, નથી તમને પીવું, બરાબર? નાય ખાવાનું, નથી પીવાનું, તમારો ચોવિયાર છે. તમારે અમદાવાદની કન્ફર્મ ટિકિટ છે. સામે તમને અમદાવાદ ઉતરશો, સવારના પોરની અંદર સામે લેવા માટે પણ આવી જશે. તમે જોઈ લીધું, ટ્રેન ઓન ટાઈમ છે, બધું જ ઓકે છે,
બધું જ ઓકે છે, પછી ખીચામાં પૈસા રાખો કે ન રાખો? પણ શું કામ રાખો? ચા પાણી પીવાની ક્યાં છે તમને? અરે પણ તમે શું કામ રાખવાની જરૂર છે એ બોલો ને. નહીં, તમે મને કહો શું કામ? બધું જ કન્ફર્મ છે ને? બધું જ. હું તમારી, તમે શું કીધું? આ 2 ગ્લાસ પાણી હમણાં भी आगे के आगे देखी जाओ. अभी तो બધું જ કન્ફર્મ છે. अभी आगे के आगे देखो. હમણાં શું કામ રાખવાની જરૂર છે તમને પૈસા? એ છોડો, એ મૂકો. તમે બહુ મોટા દાનેશ્વરી થયા. આગેનો નહીં, તમે વાત આડી નહીં કરો. તમે મને મારો પ્રશ્નનો જવાબ આપો. એટલે એટલું સામાન્ય નથી. એક દિવસ જવાનું, એક બેગ તમે ન ઉપાડી શકો યાર. છોડો ને યાર. નહીં, તમે શું કરો બોલો? તમે પછી શું કામ ખીચામાં પૈસા રાખો? તમે બોલો ને, आगे की आगे देखी जाएगी. अभी तो ऑल वेल गोइंग गुड. ત્યાં તમને એમરજન્સી ખ્યાલ તો પણ અહીંયા બોલો ને, અહીંયા 2 ગ્લાસ પાણી સામે પડ્યા છે, ઈ કહે છે કે આમાં નાખો તો તમને ડબલ પાણી મળશે. ત્યાં તમને કેમ આગળનું વિચાર નથી કરતા? હમણાં પી લો, आगे की आगे देखा जाएगा. અરે સામેથી ઓલો કે છે ને, ઓલો આવશે તમને લેવા. એક બધી સગવડ થઈ જશે તમારી. તમને મીઠાઈ પસંદ પર અટક્યા. શું લાગે મને? જવાબ આપો. 2 ગ્લાસ પાણી કા પી જાઓ કા પંપની અંદર નાખો. તમારો ઓપ્શન શું? આગળ જતા જોઈએ. બહુ વાણિયા પાકા તમે. હજી કહું, પૈસા માટે ક્યાંય પણ તમને જુગાર રમવાની જરૂર નથી પડતી. પણ આ એ પુણ્ય એવું છે ને, તમને એના માટે જુગાર રમવો જ પડે. તમારે રિસ્ક લેવો જ પડે. રિસ્ક લેવો જ પડે. તમારી બધાની માનસિકતા કેવું વિઝિબલ છે ને, એને પકડી લો. બરાબર ને? સામે પાણી દેખાય છે, ઓલામાં મળશે નહીં મળે, જોડો, આપી લો. વિઝિબલ ને પકડો. પણ એક જીન શાસન, એક અધ્યાત્મનો માર્ગ એ કે છે, ઇનવિઝિબલ માટે વિઝિબલ ને ક્યારેક છોડવો પણ પડે. ઇનવિઝિબલ માટે ક્યારેક વિઝિબલ નો ત્યાગ જરૂરી બની જાય. જે દિવસે દીક્ષા લીધી, બોલો, ઇનવિઝિબલ ની પ્રાપ્તિ માટે જે વિઝિબલ હતું બધું જ છોડી દીધું. એક દિવસ પણ એ વિચાર નથી કે કાલે જમવાનું મળશે કે નહીં મળે, વિહાર કરીશું તો ક્યાં ઉતરવા મળશે નહીં મળશે. પણ એક શ્રદ્ધા હતી, શ્રદ્ધાથી નીકળી ગયા અને કામ થઈ રહ્યું છે. આપણી પાસે આ પુણ્યની સિક્યોરિટી નથી. એટલે આપણે શું છે,
હલવાયા છીએ. અને જે પુણ્ય છે, હમણાંનું પુણ્ય આપણે વાપરી રહ્યા છીએ. નવા પુણ્યના ક્રિએશન માટે આપણે ક્યાંય કોઈ કરતા કોઈ મહેનત કરતા જ નથી. ઓરે આમાં નાક તને હજી સામેથી કેટલું મળી જશે. હજી એક ઓપ્શન આપું આગળ. તમારી પાછળ બીજો માણસ આવ્યો, બીજો માણસ અને સેમ પોઝિશન, બરાબર ને? 2 ગ્લાસ પાણી આમાં નાખવાનું અને આમ. ઓલા માણસે શું કીધું? જો આ 2 ગ્લાસ પાણી મારા, હું આની અંદર નાખીશ, તને 2 ગ્લાસ આપવાની જવાબદારી મારી. હું ગમે ત્યાંથી તને 2 ગ્લાસ આપી દઈશ પાણી. આની અંદર હું નાખીશ, પછી જેટલું પાણી નીકળે એ બધું મારું, તારું ડિમાન્ડ નહીં એના ઉપર. બોલો હવે શું? હવે શું ભાવિન? કેટલા વાગ્યા? ટાઈમ થઈ ગયો. સમજ્યા? બીજો ભાઈ આવ્યો, એને પણ પાણી પીવું જ છે. એ જુએ છે આ સેમ સિચ્યુએશન. તમે એને કહેજો કે આવું છે. ઈ કે 2 ગ્લાસ મારા, તારી આ 2 ગ્લાસ હું આની અંદર નાખીશ, આમાંથી જે પાણી નીકળે તને 2 ગ્લાસ આપવાની જવાબદારી મારી, તને 2 ગ્લાસ આપી દઈશ, બાકી જેટલું પાણી વધશે એ મારું. બોલો એના માટે તૈયાર? કેમ? ઓલો કે છે ને તમને ગમે તેમ પાણી આપવાની જવાબદારી મારી. અરે પણ ઈ કે છે તે જવાબદારી એની. બસ આ સમજી જાઓ, તમારી સ્થિતિ આવી છે. ન તમે અહીંયા ના છો, સિક્યોરિટીનું શું? આ ચર્ચા આપણે આવતીકાલે કરશું. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો હાર્દિક મિચ્છામી દુક્કડમ.